હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનો છે રોટલીનો લીલો ચેવડો। આપણે જે બનાવીએ છીએ કડક એકદમ અને સૂકો ચેવડો હોય છે જે 5-7 દિવસ સારો રહે છે। આ છે લીલો ચેવડો, એકાદ દિવસ માટે જ સારો રહે છે। આજ સવારે બનાવ્યો હોય તો સાંજ સુધી ચાલે। તો એની અંદર આપણે તેલ ગરમ થાય પછી રાઈ જીરું નાખી અને ડુંગળી અને લીલા મરચાં નાખી દેવાના। ધીમા તાપે એને શેકવાનો છે। સૂકો ચેવડો આપણે બીજા વિડીયોમાં બનાવશું। એને તમે 5-7 દિવસ સુધી સ્ટોર કરી શકો, જ્યારે આ ચેવડો એકાદ દિવસ માટે જ ચાલે છે। થોડું મીઠું નાખવાનું એટલે જલ્દી ચડી જાય ડુંગળી, હળદર, મરચું, ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય અને ટામેટાં। એ સરસ પાકી જાય પછી રોટલી નાખી અને સરસ મિક્સ કરી દેવાનું। ઉપર એક લીંબુ નાખી દેવાનું અને લીલા ધાણા। આ ચેવડો થોડોક ઢીલો રહે છે અને ઓલો બીજો જે આપણે બનાવીએ છીએ એ એકદમ કડક હોય છે। એને સ્ટોર કરી શકાય છે, 5-7 દિવસ સુધી સારો રહે છે। તો આપણે બીજા વિડીયોમાં એ સૂકો ચેવડો બનાવશું। તો તૈયાર છે આપણો રોટલીનો લીલો ચેવડો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।